જે માથાભારી સિંહણ હતી તેને છેલ્લા 4-5 દિવસથી વન વિભાગ શોધી રહ્યું હતું અને આખરે વન વિભાગને સફળતા મળી છે. એ સિંહણની સાથે સાથે 3 સિંહ બાળ અને એક પાઠળો સિંહ છે જેને પણ વન વિભાગે કેપ્ચર કર્યો છે. તો આવો જાણીએ આખી ઘટના ક્યાંથી શરૂ થઈ હતી અને શું છે. નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે. એક સિંહણ છે જે પોતાના 3 બચ્ચા અને એક પાઠળા સિંહ સાથે જંગલની બહાર મતલબ કે રેવન્યુ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી હતી. શરૂઆત થઈ હતી સિંગોડા નદીના પટમાં. જી હા દોસ્તો, સૌપ્રથમ તો આ સિંહણ છે તે સિંગોડાના પેટાળમાં, જ્યાં દુધાણાની ઉપર ઈચવડ છે, આ ભેખેશ્વર ડેમની આસપાસના વિસ્તારમાં હતી. જ્યારે વન વિભાગ તેને લોકેશન જાણવા માટે ગયું, કારણ કે તમામ વન વિભાગ છે તેની ઉપર નજર રાખતું હતું, ત્યારે તે વન વિભાગના કર્મચારીઓની પાછળ દોડી હતી. ત્યારબાદ આ સિંહણ છે તે વડનગર પહોંચે છે. તેના સિંહબાળ છે તેનાથી વિખૂટા પડે છે. વન વિભાગ આ સિંહબાળોનું રેસ્ક્યુ કરે છે અને તે સિંહણ સાથે 15 દિવસ પહેલાં એ સિંહબાળોની મુલાકાત કરાવે છે. અહીંયાથી વાત નથી અટકતી. ત્યારબાદ ત્યાંથી આ સિંહણ છે તે પહોંચે છે નવા ગામ. જી હા, કોડીનારનું અંબુજા નજીકનું નવા ગામ. ત્યાં સિંહણ ધામા નાખે છે માતૃશ્રી ફાર્મ હાઉસની અંદર. જાણવા મળ્યું હતું કે અહીંયા મોટી સંખ્યામાં લોકો છે તે સિંહણને જોવા આવતા હતા, જેથી રઘવાઈ થઈ હતી. આ સિંહણ છે તે વહેલી સવારે ત્યાંથી નજીકમાં અંબુજાની કોલોની છે, આ કોલોનીમાં પહોંચે છે જ્યાં રાધા કૃષ્ણનું મંદિર છે. ત્યાં ફરી વખત સિંહબાળો, તેનાથી એક સિંહબાળ, 2 સિંહબાળ વિખૂટા પડે છે. વન વિભાગ અહીંયા પર રેસ્ક્યુ કરે છે. એ સિંહબાળોને શોધે છે, તેનું રેસ્ક્યુ કરીને તેને પકડે છે. સિંહણ છે તે અન્ય સિંહબાળ સાથે બહાર નીકળી ગઈ હોય. ફરી એક વખત વન વિભાગ છે તે આ સિંહબાળોને તેની મુલાકાત કરાવે છે અને ફરી એક વખત આ સિંહણ છે તે સિંહબાળોને લઈને માતૃશ્રી ફાર્મ હાઉસના બગીચામાં પહોંચે છે. અહીંયા પર આ માતૃશ્રી ફાર્મ હાઉસમાં કામ કરતો એક યુવાન છે જે અહીંયા પર વહેલી સવારે પોતાના પત્ની સાથે કેરી વીણવા માટે આવે છે, પરંતુ આ સિંહણ છે તેના ઉપર હુમલો કરે છે. ત્યારબાદ શરૂ થાય છે વન વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન. વન વિભાગ છે તે આ સિંહણને પકડવા માટે ત્યાં પાંજરા ગોઠવે છે, પરંતુ 48 કલાક જેટલો સમય વીતી જાય છે. સિંહણ છે તે આ 4 સિંહો સાથે ત્યાં પહોંચે છે. ત્યાં ભક્ષ રાખવામાં આવ્યું હોય છે, એક મોટું પિંજરું બનાવવામાં આવ્યું હોય છે ગોળ રાઉન્ડ. આ પિંજરાની અંદર આવે છે, પરંતુ આ સિંહો એટલા હોશિયાર છે કે 2 સિંહબાળ જ્યારે ખાતા હોય છે ત્યારે અન્ય બહાર બેઠા હોય છે સિંહણ સાથે. જ્યારે સિંહણ ખાતી હોય છે ત્યારે અન્ય સિંહબાળ છે તે બહાર બેઠા હોય છે, જેના કારણે વન વિભાગનું ઓપરેશન છે તે પૂરું ના થયું. કારણ કે જ્યાં સુધી 5 એક સાથે ન આવે ત્યાં સુધી આ સિંહણ છે તે ન પકડાય, કારણ કે તેના સિંહબાળ વિખૂટા પડી જતા હોય છે, જેથી એક સાથે જ્યારે પાંજરામાં આવે છે ત્યારે પકડવાની હોય છે. તનતોડ મહેનત છે તે વન વિભાગ છેલ્લા 3-4 દિવસથી અહીંયા પર કરતું હતું. 2 દિવસ રાત્રિના અમે આ રેસ્ક્યુ ઓપરેશનમાં હતા. સિંહણ એટલી રઘવાઈ બની હતી, એટલી માથાભારી હતી કે વન વિભાગની પાછળ દોડતી હતી અને એક વન વિભાગનો કર્મચારી છે તેની પાછળ દોડી હતી, જે નાળેરી ઉપર ચડી ગયો હતો. 48થી પણ વધુ કલાકનો સમય વીતે છે. વન વિભાગ રાત દિવસ અહીંયા પર મહેનત કરે છે, પરંતુ અહીંયાથી સિંહણ તેના હાથમાં નથી આવતી અને અહીંયાથી નીકળી જાય છે. આ સિંહણ અહીંયાથી નીકળીને છાછર નજીકનું ગોવિંદપુર ભંડારીયા ગામ છે ત્યાં પહોંચે છે અને ત્યાં વધુ એક વખત વન વિભાગ તેની પાછળ જાય છે અને પાંજરાને ફરી એક વખત ગાડીમાં ભરીને ત્યાં લઈ જવામાં આવે છે. આખરે ગોવિંદપુર ભંડારીયામાં આજે વહેલી સવારે આ સિંહણ છે તે 3 સિંહબાળ અને એક પાઠળા સિંહ સાથે એ પિંજરાની અંદર ભક્ષ ખાવા માટે જાય છે અને વન વિભાગ છે એને કેદ કરી લે છે. વન વિભાગે અહીંયા પર રાહતનો શ્વાસ લીધો છે, સાથે સાથે લોકોએ પણ લીધો છે, કારણ કે આ સિંહણ છે તે ગમે ત્યારે ગમે તેના પર હુમલો કરે તેવી સ્થિતિ હતી, જેના કારણે ટેન્શન હતું વન વિભાગને, ટેન્શન હતું ખેડૂતોને. જો કે સિંહણ છે તે ઝડપાઈ છે. આ 3 સિંહબાળ અને એક પાઠળો સિંહ છે, આ તમામને જામવાડા એનિમલ કેર સેન્ટર લઈ જવામાં આવ્યા છે અને ત્યાંથી તેને જંગલમાં મુક્ત કરવામાં આવશે. મુશ્કેલી એ હતી કે સિંહબાળો હતા જેનાથી પોતાની માતાને વિખૂટી ના પડે તેની ધ્યાન રાખવાની હતી, બાળકો વિખોટા ન પડે તેની પણ ધ્યાન રાખવાની હતી. આખું ઓપરેશન આ રીતે કરવામાં આવ્યું હતું. વન વિભાગ છે જેનું દિલ ધડક રેસ્ક્યુ હતું, કારણ કે આ સિંહણ છે એ ગમે ત્યારે વન વિભાગને પણ ટાર્ગેટ કરે તેમ હતી. આખરે સિંહણ પકડાય છે. કહેવાનો મતલબ એ છે કે સાસણ ગીરની અંદર, ગીર પંથકમાં હાલ 42 ડિગ્રીની આસપાસ તાપ અને ગરમી પડી રહી છે, જ્યાં રહેવું મુશ્કેલ બન્યું છે. ત્યારે ગીરના સિંહો છે તે હવે
ગીર છોડીને રેવન્યુ વિસ્તારમાં આવી રહ્યા છે. એટલા માટે આવી રહ્યા છે કે ત્યાં તાપથી તે બચી શકે, અહીંયા પર તેને રાહત મળી શકે, ઠંડુ વાતાવરણ મળી શકે, પાણી પૂરતું મળી શકે અને ખોરાક મળી શકે. જેના કારણે અત્યારે સિંહો છે તે રેવન્યુ વિસ્તારમાં ફેલાયા છે અને તેના જ કારણે લોકો અને સિંહો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. જો કે જંગલ અને આ ખેતીવાડી વિસ્તાર છે, મતલબ કે રેવન્યુ વિસ્તાર, તેની વચ્ચે કોઈ બોર્ડર નથી, પરંતુ આ બંને વચ્ચે અત્યારે દીવાર બનીને ઊભું છે વન વિભાગ, જેના કર્મચારીઓ રાત ને દિવસ મહેનત કરે છે. હું એટલા માટે કહું છું કે આ રેસ્ક્યુની અંદર અમે પણ હતા અને કેટલું મુશ્કેલી ભર્યું હતું એનો અમે અનુભવ કર્યો છે. રાત્રિના સમયે એ સિંહણ છે જે દોટ મૂકતી હતી અને વન વિભાગના કર્મચારીને દોડીને નાળેરી ઉપર ચડવાની ફરજ પડી હતી. તો વન વિભાગ છે તે અત્યારે દીવાર બનીને જે સિંહો છે અને લોકો છે, માનવ વસ્તી છે, તેના વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે. બોર્ડરનો વિસ્તાર છે જ્યાં પણ સિંહો છે, પરંતુ જંગલની બહાર જે સિંહો આવ્યા છે તેને અને લોકોની વચ્ચે ઘર્ષણ ન થાય, જેના કારણે વન વિભાગ છે તે મજબૂત દિવાલની જેમ ત્યાં ખડે પગે ઊભું રહ્યું છે. જો કે અનેક વખત એવું બને છે કે અનેક લોકોને જ્યારે હુમલો થાય છે ત્યારે લોકો ગુસ્સામાં હોય છે, વન વિભાગ સાથે વિરોધ કરતા હોય છે, પરંતુ વન વિભાગને મુશ્કેલી એટલા માટે વધી છે કે આ ઘર્ષણને રોકવા માટે તેને સતત ખડા પગે રહેવું પડે છે અને આજે ઘણા દિવસની મહેનત બાદ વન વિભાગને સફળતા મળી છે. તો દોસ્તો, આવા તમામ વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.